ઓહો તું જેમ રોજ હા શેમ રોજ પ્રકાશ हाँ હા इसलिए घड़ी घर के मसाले तैयार करके रखता हूँ। ઘર કે મસાલામાં કોઈ નહીં હું છે? તું કહેતા સાહેબ ચાય મુકાઈ ગયો છે કેટલા દાડા લાઈન પડી પેકેટ એક્સપાયરી થઈ ગયો કાલ તો કાંઈ હું નાથી થઈ જઈ મને હાલ દે જ પહેલાં એક રકીબી મેં સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ આજે છે 15મી ઓગસ્ટ તો 15મી ઓગસ્ટની બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો ગાઈઝ પ્રકાશની બધા અમે તૈયાર થઈ જઈએ પ્રકાશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈઝ અમે તૈયાર થઈ ગયા છીએ અને પ્રકાશની બે જણા જઈએ છીએ સ્કૂલમાં નહીં પ્રકાશ 15મી ઓગસ્ટ તો ગાઈઝ 15મી ઓગસ્ટની એક વિશ છે હું બોલું तो कुछ नशा तिरंगे की आन का है तो कुछ नशा मातृभूमि की मान का है हम लहराएंगे हर जगह इस तिरंगे को ऐसा हिंदुस्तान है हमारा तो गाइस હું શિવી વિશ બોલ્યો 15મી ઓગસ્ટની કોમેન્ટમાં જણાવજો એટલે ખબર પડે હારી વિશ હોય તો 26મી જાન્યુઆરી વગર ઓના કરતાં થોડી હારી બોલી શું કહેવું પ્રકાશ આ તો ખાલી એક વિશ કહેવાય શું કહેવું સ્વતંત્ર દિન કહેવાય ના ઇન્ડિપેન્ડન્ટ ડે એવું કહેવાય 15મી ઓગસ્ટ તો કાંઈ અમે પ્રકાશની બે દાણા ગામમાં જઈએ છીએ લેડ પ્રકાશ હાડવું છે લેડતા કાંઈ અમે પ્રકાશની બે દાણા જઈએ છીએ મમ્મી ગુડ મોર્નિંગ તો કાંઈ મમ્મી તો એકણ તો વાસણ ઘસવાઈ દીધી અલગ અલગ નહીં મમ્મી તો આ તો શાળામાં નહીં આવું તો કાંઈ મમ્મીને નહીં આવું અને પ્રકાશ તો તૈયાર થઈને આવી ગયો છે તો અમે પ્રકાશને બે હેડીએ છીએ અને પપ્પા તો ઊંઘી છે સાપરામાં પપ્પાને આપણે પૂછીએ કે પપ્પા આવશે કે નહીં આવતા પપ્પા તે નહીં આવતા આવો તે હા આવો છો ઓ તે તો આવો છો તો અમે જઈએ ત્યાં એટલે હેડવું છે કે हाउ हेड दे फटाफट એટલે ઓ હો ઠીક છે ગુડ મોર્નિંગ તો ફાઇનલી ગાઈસ 15મી ઓગસ્ટના દિવસે અમે ખોડામલી પ્રાથમિક શાળામાં પહોંચી ગયા છીએ તો ગાઈસ બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા અને પ્રકાશનું બધા લાઈનમાં ઊભા રહ્યા છીએ અમે તો કાંઈ અમે પાછળ છીએ અને બીજા બધા આગળ છે પ્રકાશ તો પાછળ ફરીને જોવો છે તો કાંઈ બધા વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા છે તો કોડામલી પ્રાથમિક શાળાના સાહેબ તો બધા વિદ્યાર્થીઓ ઊભા થઈ જાય એટલે ધ્વજને સલામી આપવાની છે તો કોડામલી પ્રાથમિક શાળાના શિક્ષક રાષ્ટ્રધ્વજને સલામી આપશે એટલે બધા વિદ્યાર્થીઓ સલામી આપશે તો ફાઇનલી ગાઈઝ મોએ રોટલા મેં દીધા છે પ્રકાશ એકણ બેઠો છે અને એકણ શાકનું બધું કાઢી દીધું છે તો ગાઈઝ મુએ શાક બનાવી છે એ લઈને આવી ગયો છે ઘરમાં કંકોળોનું તો ગાઈઝ ભીંડાનું શાક તો બે સબ્જી છે તો આ મારું નહીં આ મારું છે રોટલા છે તો ગાઈઝ હું ખાવા માટે બેહું છું ગાઈઝ વરસાદ આવી ગયો છે અને પ્રકાશ તો એકણ લુગડા લઈને દોડ જલ્દી તો ગાઈઝ પ્રકાશ તો ઘરમાં નાખવા માટે જાય છે રમાડે તો ગાઈઝ પ્રકાશ રમાડા છે ગીત ગાઈ લેજે પ્રકાશ પેલું ગીત ગાઈ લે તો ફાઇનલી ગાઈઝ ઓ એમ ના કરે હું એમ કર્યું પહેલાં હારો કંકોળો પેલો એ કરવો પડે સોલી નાખવો પડે અને પછી કાપવો પડે શું લે કરજો ને ગમે તે કરી શાક મોળાય એક મોળા એ ના જોવાનું જો બધું બે હરખો કરવો પડે તાણે મજા આવે હજી કાલ પાછો લેવા જવું પડે કંકોળો કંકોળો જ ખાવાનો ડેલી એક તાવતરીઓ મટી જાય ને પેલું શિવ છે માજી પૂછજે આજે કહેતા કંકોળો શાક ખાઈએ તો તાવ ઉધળી ઘસણીઓ ને એવું બધું કહે એવું નહીં કહેતો રે જો કંકોળો શાક ખાઈએ ને તો તાવ ઉધરો શરદી આ બધું ના થાય તો એ મને તો શરદી તો થઈ એ તો વધારે ખાઈ ગયો એક થાય आज थोड़ी ज्यादा मजा आएगा જ્યાદા આएगा તો और मजा आएगा કોઈ ઉભા જ નહીં रहेगा કાલે નતા ઉભા રહ્યા તો આજે જોઈશું ઉભા રહો તો વધુ નહીં પણ ખાવામાં આવશે કામ કમ્પ્લીટ કારણ કે કંકોળો એટલે વાત પટી હતી ગાઈઝ હું કંકોળો માટે તો ઓહો વાત ના કરાય આજ બપોરે સ્પેશિયલ કંકોળો જ બનાવ્યા મારે એકલા એમાં અત્યારે કહો તો ખૂટ પડશે કારણ કે અત્યારે ખૂટ નહીં પડે અત્યારે તો વધ પડશે વધુ
શોધી વધ પડી અત્યારે શોધી આવી ગયો વધ પડી काले 2 चमची थी ना आज 4 चमची होगी એટલે पड़े रहेंगे વધુ नहीं तो आज हम खाएंगे खाएंगे तो हम भी और फिल्म तो पप्पा आई गया से साल लेने थोड़ी एक सप्टी एक પપ્પા તો પ્રકાશનું બોલું છું કારણ કે પ્રકાશ તો મગફળી નેદવાના તો આવે એટલા માટે અને હું તો જોયો તો મગફળી નેદવા માટે પપ્પા આવી ગયા છે દાંતેડું ફોટી લઈ હું પપ્પા અત્યારે પાછો કંકોળો મળે ઓને બપોરે આટલો કંકોળો ફોલો કઈ ના નકા સમ એ તો પપ્પાને પૂછજે ખાલી કઈ શી ફ્રાય થતી એ તો ફ્રાય નથી હું નથી એ તો એક નંબર હતી યાર એ તો કોઈ બગાડે નહીં મુએ નંબર તો કરી નાખો 3 નંબર તો કઈ પ્રકાશ કંકોળો મળે છે તે જલ્દી મળે કે આવા ડાળે છે મળી તો બનાવું શું બનાવું પછી રાગ ના બનાવવાનું હોય ઓહો તે બુજા થઈ એવી વાત છે કે ભૂસ્યા જ થઈ ગયા કે અમે બપોરે ઓછું ખાધું છે બતાવે સપટી નહીં ખાવાનું શેમ તો ચેલેન્જ છે ચેલેન્જ જોઈએ છે કે હમણાં કેવું ચેલેન્જ છે સપટી ખાઈએ છીએ કે વાટકો બદલીએ છીએ હમણાં ભલે શીખું લાગે પણ વાટકો તો ભરી જ લેવો કારણ કે કંકોળોની વાત કરીએ એટલે વાત પટી ગઈ તો ચલો પ્રકાશ તો હવે કંકોળો મળે છે તો કાંઈ મમ્મી તો બે દવા જતી રહી છે ઓહો હવે તો ફોન જોવાય છે તો કાંઈ હવે તો ફોન જોવો છે ને એની ટબોળી ઊંઘી દી છે અરે જાગી રહ્યા છોકરો જાગ્યું હા જાગ્યું માજી આવી ગયો રમાડવા માટે ઓ જલ્દી જલ્દી ફૂલ કરી લહન ફટોફટ શાક બનાવવાનું મોડું થાય હા ડુંગળી લાવવાની નહીં ડુંગળી આવે તાણ કે इतनी घड़ी घर के मसाले तैयार करके रखता हूँ ઘર કે મસાલે કોઈ નહીં હું તો કહે આ સાહેબ ચાય મુકાઈ ગયો છે મમ્મીએ ચા તો મૂકી દીધો છે મને તો ચાલ દેજે એક રકેબીમાં આદુવાળો ओहो मुझे बोली कि मतलब कॉफी भी ઉલટા તો કોફી એક્સપાયર ડેટ થઈ ગઈ કેટલા દાડા લાઈન પડી પેકેટ એક્સપાયર ડેટ થઈ ગયો કાલ તો હું ના થઈ જઈ મને હાલ દેજ પહેલાં એક રકેબી મેં તો ગાઈઝ મમ્મી તો હું લોટ સાળે છે નહીં મમ્મી શાક બનાવી બાકી થઈ ગઈ તો ગાઈઝ અકન તો શેતાજી આવી ગયા સાથે નોકરીથી રક્ષાબંધન કરવા માટે ઘેર આવ્યા છે ઘણા દિવસથી કોમેન્ટ આવી હતી શેતાજી શું જાવ તો લ્યો આ શેતાજી પણ પપ્પા તો ટીવી જોવું છે તો ગાઈઝ અકન હું પ્રકાશ પાંચ જઈએ તો ગાઈઝ માજી આવી ગયો છે માજી મજામાં શું કર્યું તો કાંઈ દકણ ડુંગળી મળે છે फोन यार जी मारी मातो उड़त છે મળી રે ડુંગળી ચાલુ જ છે હજી ઓહો તું જેમ રોવું છે હા શેમ રોવું પ્રકાશ હા ડુંગળી મોળ તને કોઈ દુઃખ પડ્યું ડુંગળી મળે છે કરું હું કીધું મમ્મી રોટલા બનાવે છે થેપડિયા જેવો રોટલો ગળવાનું છે હા હા તાણ ગળીએ તાણ રોટલો મોટો થાય એવો ને એવો બનાવે આવો બનાવો બનાવ્યો તો રોટલા કોઈ બને છે કોક કે આ રોટલા નહીં આવડતા હોય ને એમ કે તો ગાય ગાયને કોઈ આવા રોટલા બનાવો તો કોઈ તો ગાઈ તૈયાર આવા રોટલા બનાવે છે માં તો મમ્મી આવા રોટલા બનાવે આવા કોઈ ના બારો બનાવે જાય છે તવીથી બારો રોટલો જાય ને મમ્મી તવી જેવડો તો બને તવીથી બારો જાય તવીથી બારો તો જાય પણ હેકાય ના કે નહીં સરળ કાસો ર કાચો તો કાંઈ મમ્મી રોટલા બનાવે ને પ્રકાશ તો હજી ડુંગળી જ મળે તેલમાં ફટોફટ બનાવો શાક ભૂખ લાગી બપોરે ખાવાની મજા નહીં હોય તાન વળી તો કાંઈ વઘાર આવી ગયો છે તો પ્રકાશ આમ ડુંગળી નાખે નાખજો જાવડી નાખજો ઉડા ના ઓહો ઉડાડું છું હા ચમચો લઈ લે તો કાંઈ ડુંગળી નાખી દીધી છે પહેલાં ડુંગળી થોડી શેકાઈ જાય એટલે પછી કંકોડો નાખવાનો છે તો કાંઈ પહેલાં ડુંગળી શેકાવા લેવી પડશે નહીં પ્રકાશ તો પછી રોટલા ચાલુ છે કંકોડાનું શાક બનાવવાનું કામકાજ ચાલુ કર્યું છે પ્રકાશને પહેલાં ડુંગળી શેકાઈ જાય પછી કંકોડો નાખીએ અંદર પછી મરચું મીઠું નાખીએ બધા મસાલા તો કાંઈ દકન બધું તૈયાર જ છે બધા મસાલા અને કંકોળો લસણ બધું તૈયાર જ છે નહીં પ્રકાશ તો ગાઈસ ખાવા માટે બેસી ગયા છે ઈમટ લેવાનું છે માટે એ જ વાટકામ લેવાનું આમાં દૂધ લેવાનું તો ગાઈસ ખાવા માટે બેસી ગયા છે કંકોળાનું શાક બનાવ્યું છે અને પપ્પા મમ્મી અને શેતાજી તો
તો કઈ તમે ખાવા માટે બેસીએ છીએ તો ચલો ખાઈ લઈએ. ઓ બધું શાક લઈ લીધું સાંભળતું કીધું એક કાઢવાનું. લાય થોડું શાક લાય, વાંધો નહીં. શાક લાવજે. શાક લાય ને કે હું તો સ્પેશિયલ બનાવ્યો હતા નવું. બનાવી દે.